સમય આવે તો એ ભાઈઓ હટી જાય, જગત હટી જાય, પણ કદાચ બેટા જો મેલડી જો હટીને ઊભી રહું ને તેની તો તારા વડવાની ભક્તિ ખોટી પડે હો. ધર્મનું હગું આયા થોરિયાની જગ્યા માથે આ બાના તારી આવ્યા છે, આ ભુવા આવ્યા છે. એ ભુવા નથી આવ્યા, પોતપોતાના કળની દેવીઓ લઈને આવ્યા છે. અને ઈ મારી પુરાણીની ચામુંડ સિકોતરનું વાયક ગયું હોય અને આયા કદાચ મારી પંચની દેવી આવીને જો ખમકારો ન કરે ને તો પોતપોતાની કળની દેવીની ખોઈ લાગી જાય ભાઈ. જેના વડવાવે તેલનો તોસકો ગુગરનો કાઠિયો પોતાની દેવીને હોઈમો હોય અને બેટા કદાચ હાથ પાડે જો આમો હોકારો ન દઈને એ તેથી તો જગતમાં અમને દેવીને ખોટ લાગી જાય ભાઈ. બેટા કોઈ નાગ્યો નાગ માટે કોઈ જાદુગરા કોઈ વૈદાગરા અને કદાચ કોઈ નાગિયા કે દેખાડો શું દેવીઓ કરો છો? જો તમારા વડવાએ દેવીઓ ભજી હોય તો બતાવો. અને બેટા જો એવા તાણે જો આવીને ઊભી ન રહીને એ તેની તો એના વડવાની ભક્તિ ખોટી પડે બરોબર. ભુવાય છે કઈએ ખબર પડે રામજી બાબા? ભક્તિનું પ્રમાણ કઈએ મળે? ઓલી સાખીમાં કીધું છે, હીરા હોય એરણે ચડે માથે ઘણના ઘા પડે. હીરા હોય એરણે ચડે માથે ઘણના ઘા પડે. એમાં કોક ફૂટી જાય ફટકિયા કેવાય, ખરાની તો ખરે ખબરું પડે. હે કોક એવો સમય હોય, એવી દોઈની વેલા હોય અને કદાચ હાથ પાડો જગત નો આવે, પણ હું તો કહું છું કદાચ પોતાના કુળની દેવીને હાથ કરો અને હાથ કરો જો હામી આવીને ઊભી નો રહીએ ને તેની તો વડવાની ભક્તિને ખોટ લાગી જાય ભાઈ.
અને આ જોરિયાની જગ્યામાં તો મેં નાચતી દેવીઓ આવી છે પણ કદાચ દાદા ભાણિયાની દેવીના મઢડે જો હોનાના તલક ન દઈ અને જો ચરણનો ભાગ્યો ન બનીને તેની તમને નાચતી દેવીઓને ખોટ લાગી જાય મારો બાપ, ખોટ લાગી જાય મારો બાપ. મિત્રો આપણે ખાલી આમ પગ લપટીને પડી જાય ને તોય ફ્રેક્ચર થઈ જાય, ડોક્ટર એમ કે ભાંગતૂટ થઈ છે. અને આ કદાચ 70-80 વર્ષનો ડોહલિયો અને કદાચ લોટાની હાકનું વાહમાં પડતી હોય અને જો રૂવાણે ડાક નો થતો હોય ને એ આ દેવીના પરમાણ છે મારા બાપ ભાણિયાની દેવીના પરમાણ. બાપ બેટા કદાચ મારી રવરાઈનું નામ લે અને કદાચ સમજો લોટાની હાકરું જો તોડી નો નાખું ને એ તને મને રવરાઈને મને ખોટ લાગી જાય ભાઈ. નામ લેવાય નહીં. કોઈ કદાચ ખોડિયાલને માનતા હોય, કોઈ મેલડીને માનતા હોય અને કદાચ પોતાની દેવીનો વિશ્વાસ લઈને આવ્યા હોય અને બેટા કદાચ આ ખુરાણી દેવીના મંડળે એ જો ખમામાં ખોટ પડવા દઉં ને તેની મને ખોડિયાલને મને મેલડીને મને ખોટ લાગી જાય ભાઈ.
પેલા કુંજડી ગોઈને પહોળા કલાવર કરે અને જો કુંજડી ગોઈને વરાકડો લઈને આવીને ઊભી નો રવને એ તેની તો મને ચાવડ થોડી મને મેલડીને મને ખોજ લાગી જાય ભાઈ. બેટા માળા માળાનું હગું ધર્મ ધર્મનું હગું આજ કદાચ આ જગ્યા માથે દાદા ભાણિયાની દેવીનો સુગંધ રહીશો છે ને સાઉન્ડ સિકોતરનો સુગંધ રહીશો છે ને પણ બેટા એ સુગંધની માલી બાજુ નાચની દેવી જો પલવાર જો શેઠિયું જાય ને એ તેની તમને જગતમાં અમને પંચની દેવી ને નાચની દેવીને ખોટ લાગેલા.
વાદીનો ધણી મારી ખોડિયાલ હોય હા માં ખોડિયાલ રમતો હોય ત્યારે અરે કોણે માયરો માનો રોજો બાયુ કોણે માયરો માનો રોજો આવી જાય કેડા અરે કોણે માયરો માનો રોજો બાયુ કોણે માયરો માનો રોજો મારી આઈ કોણનો રોજો મારી આઈ કોણનો અંધાઈને હું રમાડીશ પણ ઘડીક વાર ખમો 2-5 મિનિટ ખમો પછી તમને અંધાઈને આમજો તમારે જી માંગો એ મળશે મોજ કરો કૈલાસથી મારી તમે ઉતરી જો પર જરી જો પિયારની માં પછી અવતર્યું મારી ભરત લોકમાં અરે તો મેણા ભાંગવા મોમળ દેવના ખોડિયા ખોડિયાલ કોઈ દી ખોટું બોલે ને ખોટાની ખોડિયાલ થાય નહીં સમલદે પરમાર ઘોડે કદાચ 50 માથે 5-5 વર્ષના વાળા વીતી ગયા હોય અને બેટા વાંજિયા મેણું હોય પણ કોઈ મને ખોડિયાલ પાસે હાથ કરે ખોડિયાલ પાસે પોકાર કરે અને જો હુકાઈ ગયેલા ખોડસા લીલા કરી અને બેટા જો દીકરા જેવા દાન નો દઉં ને એ તરી મને ખોડિયાલ ને ખોટ લાગી જાય હો ખોડિયાલ શું છે ખોડિયાલ જોઈ તો કોક દી નવા ગામની જગ્યા માથે આવજો રાતડિયાની ખોડિયાલ બેઠી છે આ ગામમાં પણ રહીએ છે કે બેટા એ કદાચ કોઈ મારી ખોડિયાલ ના ભરોહે જીવતા હોય અને એને બેટા જો જગતમાં ક્યાંય ખોટ લાગવા દઉં ને એ તેથી તો મને ખોડિયાલ ને જગતમાં ખોટ લાગી થાય ભાઈ ઘણમાળી જેદી નાનો બાળજ નીકર હુતિયુમાં મારી વખ ઘોરા પણ રે રે મારી રાણી રાગસીએ અરે હવે જીર પીવાય આવજે મારી મોમળિયાની ખોડિયા પછી ગળ ધરે વાગે મારી તારા ઘુઘરા જહો કારણ કે ભુવા જાજા છે એટલે વારા ફરતી હંધાઈને આપણે ગળ ધરે વાગે તારા ઘુઘડા પછી કાઈ માટે લીએ જો ને હમળા
કર્માથી કરને જવાબ જો ખરા નામે પૂજાતી હોય કર્મા ખોડિયા ઠાકરિયા રાખો ખાલી નાની ખાલી ભૂવા માટે જો બીજા કોઈ નો લેતા એ થોડું આપે એમના માટે ખાલી એક ઠાકર રાખવાની સોમલ જે ક્યાં મારી વરહતિયા પતાન પા અરે મારી મારે પાપણે પરી પ્રગટા દીધો નહીં મને બાળા પણ માં દીકરો મારા ખોરે આજ રાખી મોટી ખોઈ છોડ્યા મરી નવ ઘણના ને જાની દીવી મરી કવાટ ના કળ ભાગ લાડી બેટા રાખની રાવ ગરીબની ફરિયાદ મારી ખોડિયાલ સિવાય હા ભણતો અને જો હોશિયાર વાહુડું લૂસી અને બેટા જો રોતાને સાના નો રાખું ને તેને તો મને ખોડિયાલને જગતમાં ખોટ લાગી જાય મરી ચરાડવાના ચોકડી રમનારી મારી ઉદા વાચાની રાજબાઈઓ કારણ કે મારી તું તો લોબડિયાની છો ધાબડિયાની છો એ કદાચ મારી માં રાજબાઈ મારી માં ખોડિયાર અને બેટા કદાચ ચારણોનો નેહડાની મારી પાસે જે ઉતર્યું હોય અને બેટા આજે ચારણની લોબડિયારી આ રાજબાઈ એને ખોડિયાલ હો અને આ ચાવણ સિકોતરના આ તેલાની માલિબા એ આ માંડવે જો ખમામાં ખોટ પડવા દઉં ને તેથી મને રાજભાઈ મને ખોડિયાને ખોટ લાગી જાય ભાઈ
એ રાજ લગામત નહીં એ કોટકને સપને કોઈ દી હમરત નહીં રાજબા ભાઈ અહીંયા ધૂણતા હોય એમને જ હાકર લેવા દો બીજા નો લ્યો કારણ કે જે ધૂણે છે એમને પેલા હાકરું લેવા દો પછી આપણે હદાઈને આનંદ કરવાનો છે આ બાબા મારી ખોડિયાર માને જાવું મહિના વેચવા આ ખોડિયાર વિડિયો હા જંગીના માંડા મઢાની દેવી મારા બાપ ભોજીએ દીધી મને દુબળો ભાગલો મારા બાપ ભોજીયાની દેવી મને સામુદ તને વાલો લાગ્યો જે જંગીની જગ્યા માથે જો દુબળો ભાગલો જો રેટો મેલું ને તેથી મને ભોજીયાની દેવી મને કોઈ લાગી જાય મારી જંગીના માયના મંડાળની દેવી મારી સોટીલાના સાડી ગાની દેવી મારા બાપ ભોજીયાની
ના જાણી કોઈ વેરું માને અને બધા આંગળી સીધે અને જો તલવારનો વેરો ન લઉં ને તેથી મને સિકોતર ને મને ખોજ પડી જાય મારી ના ભાગલો છે હો બેટા કોઈ જાદુગરો કોઈ વૈજાગરો આવે અને બેટા તો જંગીનો સીમાડો સાંડવા દઉં ને આમળે હુડની માયા મિલી દીધી નહીં જંગીની જગ્યા માં તમારી વસ્તી જોવે અને જો મારી રોતી વસ્તીના જો આહુડા નોનું શું ને તું મને ભોજની દીવી મને ખોજ પડી જાય મરી સુમારી નાચ મને બુજિયાની દીવી ને મને બોવાલી મરી ના આમળે મારો હાથ સાંભળી નો એ હાલો ને જોવા મારી હાલો ને